لا حول ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان اللعين الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين، الصلاة والسلام على سيدنا ونبينا وحبيب قلوبنا وطبيب نفوسنا وشفيع ذنوبنا جد الحسن والحسين بالقاسم محمد وأهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين، ولعنة الله على أعدائهم أجمعين. أما بعد، فقد قال الله تبارك وتعالى في كتابه الكريم وقوله الحق: بسم الله الرحمن الرحيم. ولا تكونوا كالذين نسوا الله فأنساهم أنفسهم أولئك هم الفاسقون. اللهم صل على محمد وآل محمد. આજે એવું લાગે છે કે આપણી જમાત કરતા બહારની જમાત બહુ વધારે છે. એક સલાત કરે મોહમ્મદ વાલે જોકે મને આ બાબતનો ઓછો ફેર પડે, 2 માણસ હોય કે 4 માણસ હોય, આપણે આપણો દર્શ ચાલુ રાખશું. પણ સાંભળવા વાળા અહીંયા બેઠેલા એને મૂળ હોવો જોઈએ. એ અગર જો પબ્લિક અને ભરેલા મજમા તરફ નજર કરશે તો શાયદ કંટાળો આવશે. માટે આપણે આપણા મતલબ ઉપર ધ્યાન દઈએ કે જેથી આપણે આપણા દર્શને સારી રીતે ઉકેલી શકીએ. એક દરૂદ પડે મોહમ્મદ વાલે મોહમ્મદ પર. ગઈકાલે આપણે ઝિક્રની વાત કરી. ઝિક્ર ખુદાવંદ આલમ કુરાન મજીદમાં ફરમાવે છે, વલા તકૂનુ કલ્લઝીના નસુલ્લાહ, તમે લોકો એવા ના બનો, કેવા ના બનો? બાર ઉભા રહેવા વાળા નહીં, બલકે ખુદા ફરમાવે છે તમે એવા ના બનો કે જે અલ્લાહના જિક્રને ભૂલી ગયા છે, અલ્લાહને ભૂલી ગયા છે. તો આમાં શું થશે? અગર જો તમે એના જેવા બનશો તો પોતે પોતાની જાતને તમે ભૂલાવી બેઠશો. ખૈર, આપણે ગઈકાલે જિક્રની વાત કરી હતી, પરંતુ હદીસમાં જે છે અમુક જગ્યા ઉપર ખાસ જિક્ર કરવાની વાત કરવામાં આવી છે. એક દરૂદ પડે મોહમ્મદ વાલે મોહમ્મદ પર. હદીસમાં જે છે અમુક જગ્યા ઉપર ખાસ જિક્ર કરવાનું કીધું છે કે ત્યાં જે છે તમે અલ્લાહનો જિક્ર નહીં ભૂલતા. કારણ કે અગર જો ત્યાં ભૂલી ગયા, એ જગ્યા ઉપર જિક્ર ભૂલી ગયા, તો પછી સીધા તમે ગુનાહમાં ફસાઈ જશો. સીધો જે છે શૈતાન તમારા ઉપર કબજો કરી લેશે. હવે એ કઈ જગ્યા છે કે જ્યાં આપણે જિક્ર કરવાનું ભૂલવાનું નથી? આપણને એમ થાય ને કે મસ્જિદ અને ઇમામવાડામાં ખુદા જિક્ર કરવાનું કે છે, પણ અત્યારે જેટલી પણ રિવાયત પડી છે, મને નથી લાગતું આજે આ મોજો પૂરો થાય જિક્રનો. આવતીકાલે હજી આ જિક્ર ઉપર વાત કરશું. તો ખુદાવંદી આલમ મસ્જિદ અને ઇમામ બારગાહમાં જિક્ર કરવાની ભલામણ નથી કરતો, કારણ કે એ તો એ જગ્યા જે માટે બનાવવામાં આવી છે કે લોકો ત્યાં આવીને જિક્ર કરવાના છે જ. પણ અમુક એવી જગ્યા બયાન ફરમાવે છે ખુદાવંદી આલમ કે ત્યાં આપણને એમ થાય કે ત્યાં જિક્ર કરવાનું. હા, એવી જગ્યાએ જિક્ર કરો કે જેથી શૈતાનના વસવાસ અને શૈતાનના ફંદાથી તમે બચી શકો. હદીસમાં છે, આપણે છઠ્ઠા ઇમામ જાફર સાદિક અલૈહિ સલાતુ વસ્સલામ ફરમાવે છે, વઝકુરુલ્લાહ ઇન્દલ અસ્વાક, તમે અલ્લાહને યાદ કરો જ્યારે તમે બજારમાં હો. બજારમાં, માર્કેટમાં, દુકાનમાં, વેપારમાં
એટલે એ બધી વસ્તુ બજાર કહેવાય. શું? એટલે જ્યાં તમે ધંધો કરતા હોય અથવા ધંધો લેવા માટે જતા હોય ત્યાં તમે જે છે અલ્લાહને યાદ કરો. અત્યારે એક હદીસમાં કહેવામાં આવ્યું છે સૌથી ખરાબમાં ખરાબ જગ્યા હોય તો કઈ જગ્યા? બજાર. કારણ કે ત્યાં બધી જાતના ધંધા થતા હોય છે. વ્યાજનો ધંધો ત્યાં થાય, ચોરીનો ધંધો ત્યાં થાય, ટોપી પહેરાવવાનો ધંધો ત્યાં થાય, ના મહેરમ તરફ જોવાનો ધંધો ત્યાં થાય. ત્યાં જ બધી વસ્તુ જે છે લગભગ આ બજારમાં થતી હોય છે. માટે ઇમામ સાદિક અલૈહિસ્સલામ ફરમાવે છે વઝકરુલ્લાહ ઇન્દલ અસ્વાક, અથવા તો કહે છે વઝકરુ ઝિક્રલ્લાહ ફિલ અસ્વાક, કે તમે બજારમાં અલ્લાહનો zikr તમે વધારે કરો. ઘણા મોમિન લોકોની આદત એ છે કે દુકાન ખોલે છે તો સૌથી પહેલા સૂરે યાસીન પડે, હદીસે કિસ્સા પડે, ઝિયારતે આશુરા પડે. શું કામ? કારણ કે શૈતાનના ફંદામાં ના આવી જાય. હત્તા કે ઘણા લોકોને મેં જોયા છે અહીંયા અથવા તો તનાનરીઓમાં કે પોતે દુકાન ખોલે ત્યારે દુઆ અને કુરાન તો પડે છે, પરંતુ જ્યારે ઘરાકી ના હોય ત્યારે જે છે તસ્બીહ કાઢે છે. કારણ કે જ્યાં ખુદા હોય છે ત્યાં શૈતાન નથી આવતો. મૌલાએ કાયનાત પોતાની હુકુમતના જમાનામાં મસ્જિદે બાજારે કુફામાં આવતા, કુફાના માર્કેટમાં આવતા અને જોરથી જે છે એ કુરાનની આયતો પડતા. ખાસ કરીને આ આયત تلك دار الآخرة نجعلها للذين لا يريدون علوا في الأرض ولا فساد والعاقبة للمتقين. ઇમામ અલી અલૈહિસ્સલામ બજારમાં આવીને આયત પડતા. શું પડતા? تلك دار الآخرة, ઈ કયામતનું ઘર જે છે, કયામતનું ઘર અમે ઈ લોકો માટે રાખ્યું છે કે જે બહુ ઊંચો બનવા નથી ચાહતો. આપણે જે છે માર્કેટમાં જોવામાં આવે છે બધા એકબીજાની હરીફાઈમાં લાગેલા હોય. ઓલો કે હું ઓલા કરતા આગળ વધી જાઉં, ઓલો કે હું ઓલા કરતા આગળ વધી જાઉં, અને એના હિસાબે દુશ્મનાવટ અને કીનો પેદા થાય કે ઓલાએ જો આજે મારો ભાવ બગાડ્યો, ઓલાએ જો આ વસ્તુનો ભાવ બગાડ્યો. આ ભાવની વાત આવી છે તો કહેતો જાઓ અને પછી આ કુરાનની આયતની વાત પૂરી કરું. અમારા ગામમાં જે છે બનિયાની વેપારી, બનિયાનીને કોઈ ના પોગે. બનિયાની તો સમજો છો ને, અહીંયા હોય છે. બનિયાનીને કોઈ ના પોગે. હવે એ જમાનામાં ખાનની ગુણી, શેરા મામીની ગુણી એ લગભગ કંઈક સસ્તાઈ હતી. ત્યારની વાત છે કે 10-20 રૂપિયાની જે છે ગુણી બજારમાં વેચાતી હતી. આગળના જમાનાની વાત છે. મેં મારા બાપાથી કે કોઈથી આ વાત સાંભળેલી છે કે 20 રૂપિયાની ગોળી હતી. હવે ઓલા ઓરાભાઈ ને બધા ધંધો કરવા બેઠી ગયા, ખોજાભાઈ ને, એટલે આ સામ સામે હરીફાઈમાં ઉતર્યા. શું કહ્યું છે હરીફાઈને? કોન્ક્યુરન્સ ઉતર્યા. એટલે 20 રૂપિયામાંથી 19 રૂપિયા થયા, 19 રૂપિયામાંથી 18 રૂપિયા થયા. હવે એ વેપારીને ગુણી આવતી 16 રૂપિયાની, 4 રૂપિયાનો નફો હતો. આ કોન્ક્યુરન્સમાં ઉતર્યા કે 16.5 રૂપિયાની ગુણી વેચાવા માંડી. શું કર્યું? આ એ જે છે બનિયાની એ 16 રૂપિયાના મુદ્દલ ભાવે જે છે એ શરૂ કરી નાખ્યો. હવે ગ્રાહકી એની પાસે બધી, પણ છૂટકમાં વેચે, આખી ગુણી ના વેચે. કે જોતી હોય લઈ જાઓ, છૂટકમાં અમે તમને આપીએ છીએ. 16 રૂપિયાની 50 કિલો, 50 કિલોની ગોળી હોય ને, તો બધા ભેગા થયા કે હવે આનું કરવું શું? કેમ કે આ ખાંડમાં તો કાંઈ જે છે હવે નફો રહ્યો નહીં, કે આ મુદ્દલ ભાવે, મુર્ગા ભાવે તમે વેચો છો. તો કે હજી હું જે છે ને 50 પૈસા ઉતારી શકું છું, હજી 15.5 કરી શકું છું. કેમ? તેને કે સસ્તા મળે છે? તો કે ના, મળે છે એ જ ભાવે, પણ જે ગુણી જે વધે છે, મને છૂટકમાં વેચું છું, ગુણી વધે છે 50 પૈસાની, એ એનો મને ફાયદો થાય છે. વિચાર કરીએ તો આ કોન્ક્યુરન્સ કે હું એકબીજા કરતા આગળ વધી જાઉં, એ લોકો માટે નથી. એ લોકો માટે આખેરતનું ઘર નથી. આખેરતનું ઘર કોના માટે છે? કે જે સૌથી ઊંચા ના થવા માંગતા હોય અને વલા ફસાદ, અને જે જમીન ઉપર
ફસાદ ના કરતા હોય. વલ આકિબતુ લિલ મુત્તકીન, મૌલાએ કાયનાત ફરમાવે છે કે છેવટે જે છે આકિબત, સારી આકિબત, સારો અંજામ તો પરહેઝગારો માટે છે. આ ઇમામ અલી અલૈહિસ્સલાતુ વસ્સલામ બજારમાં આવીને આ વાત કરે છે, બજારમાં આવીને કુરાનની તિલાવત કરે છે. શું કામ? કારણ કે ત્યાં વધારે શૈતાનનો વસવાસ છે. જમીન ઉપર સૌથી ખરાબમાં ખરાબ જગ્યા હોય તો આ જમીન છે. એટલા માટે કહેવામાં આવે છે કે બજારમાં તમે જાઓ તો બહુ તમારી જાતનું ધ્યાન રાખો અને વધારેમાં વધારે અલ્લાહનો zikr કરો. એક દરૂદ પડે મુહમ્મદ વ આલી મુહમ્મદ પર. કારણ કે આ હરામ લુકમો એવી વસ્તુ છે કે જે આપણી કયામત અને આપણી આખિરતને બરબાદ કરી નાખે છે. મૌલાએ કાયનાત હઝરત અમીર અલ મોમિનીન અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલાતુ વસ્સલામ બજારમાં જાતા, દુકાને બેસતા કોઈની, ખાસ કરીને નિસમે તમ્મારની દુકાને બેસતા. શું કહેવું એ દુકાનની બરકતનું કે જ્યાં ખુદ મૌલાએ કાયનાત આવીને બેઠતા હોય. ખજૂરના વેપારી, વાક્યો ઘણા સાંભળેલો છે, આપણી દુનિયામાં પણ હોય છે, પણ એક નતીજો આપવા ચાહું છું. નિસમે તમ્માર બહાર જાય છે, મૌલાએ કાયનાત ધંધો કરવા બેઠે છે. એક માણસ ખજૂર લેવા આવે છે, 1 દિરહમ આપે છે, 1 દિરહમના ખજૂર લઈ જાય છે. નિસમે તમ્માર જ્યારે આવે છે, એ દિરહમ જોવે છે તો કે છે મૌલા ખોટો દિરહમ તમે લઈ લીધો. તો કે વ્યાધિ નહીં કર, ખુદા જે છે મોમિનોનું નુકસાન થવા નથી થતું, ખુદા ઉપર ભરોસો રાખ. એમાં તે અલી બેઠો છે અહીંયા, અલીને કોઈ છેતરી નથી શકતું. પાડજો. થોડી વાર થાય ઓલો આવે છે કે આ તમે કેવા ખજૂર આપી? આ તો કડવા છે. ઇમામ અલી અલૈહિસ્સલામ કહે છે કડવા નથી, તારા મોઢામાં કડવા થઈ ગયા છે. કેમ? તો કે આ દિરહમ જે ખોટો આપ્યો છે એના છે. આપણે અગર હકીકતમાં જોઈએ તો હરામ માલથી આપણી પાસે જે લુકમો આવે છે એ બધો કડવો છે, પણ આપણે એટલી કડવાહટની આદત કરી નાખી છે કે આપણને કડવાહટ અહેસાસ નથી થતો. જેવી રીતે કે પહેલા કીધું તો આ દિલની જીભ મરી જાય ત્યારે પછી ગુનાહની કડવાહટ, એ હરામ માલની કડવાહટ અહેસાસ ના થાય. નહીતર ઘણા માણસો દુનિયામાં એવા વિદ્યા છે કે જેને આ દિલની આંખ અને દિલની જબાન ખુલી ગઈ, એની સામે ખાવાનું આવે તો ખાતા નથી. પૂરકો આબાદ ગયો, આબાદ હતું તો કે હતું આબાદ, પણ એમાં ફલાણી ગંધ આવતી હતી. શું કામ? આ ગંધ છે ને, બીજા બધા ખાય છે, કોઈને ગંધ નથી આવતી, આને જ આવે છે. શું કામ? કારણ કે આની દિલની આંખો, દિલની આંખ, દિલનો કાન, દિલની જબાન ખુલી ગયેલી. તો આ બજાર એક એવી વસ્તુ છે, ત્યાં છેતરપિંડી પણ થાય છે, ત્યાં જે છે ના મહેરમ તરફ પણ નજર જાય છે, ત્યાં જે છે એકબીજા ઉપર શું કહેવાય દગાબાજી પણ ત્યાં થાય છે, વ્યાજના ધંધા પણ બજારમાં થાય છે. તો આ એવી જગ્યા છે કે જ્યાં શૈતાનને બહુ ભાવતી વાત હોય છે. એટલા માટે ખુદાવંદી આલમ કહે છે, આપણા છઠ્ઠા ઇમામ ફરમાવે છે કે તમે વધારે જે છે એ બજારમાં અલ્લાહનો zikr કર્યા કરો. જ્યારે તમને જરાક ટાઈમ મળે તમે અલ્લાહનો zikr કરો. આ અલ્લાહનો zikr તમને ફાયદો આપશે કે તમે ગુનાહોથી બચી શકશો. રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની પણ અમુક હદીસો આપણને મળે છે કે જેમાં અમુક જગ્યાઓ પર ખાસ અલ્લાહનો zikr કરવાની વાત કરવામાં આવી છે. હવે કઈ કઈ જગ્યા છે? એમાં પહેલી જગ્યા ફરમાવે છે રસૂલે ખુદા, વઝકુરુલ્લાહ ઇન્દા હમ્મકુમ ઇદા અહમમતુમ, કે તમે જ્યારે કોઈ વસ્તુનો ફેસલો કરો અથવા તો કોઈ વસ્તુની નિયત કરો, જ્યારે તમે કોઈ કામનો ઈરાદો કરો તો તમે અલ્લાહને યાદ કરવાનું નામ ભૂલજો. તમે દુકાન ખોલવાનો ઈરાદો કરો, અલ્લાહને યાદ કરો. તમે શાદી કરવાની વાત કરો, અલ્લાહને યાદ કરો. તમે કોઈ માલ લેવાની વાત કરો, અલ્લાહને ભૂલવો નહીં, અલ્લાહને યાદ કરો. હવે આ અલ્લાહને યાદ કરવાની વાત કરી એટલે બધા કહે છે કે હા હવે આપણે દરેક વાતમાં ઇસ્તખારો જોઈએ. ના,
ઇસ્તિખારો નહીં, આ ખુદ અલ્લાહને યાદ કરવું એ એક જાતનો ઇસ્તિખારો થઈ ગયો. કારણ કે જ્યારે અલ્લાહના નામથી તમે કોઈ વાતની શરૂઆત કરો છો, ખુદા એ નામમાં બરકત આપે છે. હત્તા કે બિસ્મિલ્લાહિર રહેમાનિર રહીમ દરેક વસ્તુમાં કહેવાની આપણને વાત કરવામાં આવી છે. શું કામ? કારણ કે zikr ખુદા છે, અને જે ઇન્સાન બિસ્મિલ્લાહિર રહેમાનિર રહીમ કહીને કામની શરૂઆત કરે છે, ખુદાવંદ આલમ એના કામને કામયાબ કરે છે. તો આપણે અગર જો કોઈ કામની શરૂઆત કરીએ છીએ તો જરૂરી છે કે આપણે અલ્લાહનો zikr કરીએ કે જેથી શૈતાન આપણા કામમાં ના આવી જાય. હવે આપણે દાખલા તરીકે એક સેમ્પલ એવી મિસાલ લઉં કે આપણે જે છે કપડાં ખરીદવાની વિચાર કર્યો, ફેસલો કર્યો, તો એમાં પણ અલ્લાહનો zikr કરીએ. ફાયદો શું થશે? આપણે અલ્લાહના zikr કરી અને પછી કપડાં ખરીદ્યા તો આપણે કપડાની ખરીદી એવી કરશું કે જે ખુદાને પસંદ હોય, ના એવા કપડા કે જેનાથી શહેવત ઉભરતી હોય, જેનાથી જે છે આપણે એકદમ લફંગા લાગતા હોય અથવા તો ઘમંડ આવતું હોય, એવા આપણે કપડા નહીં ખરીદીએ. તો દરેક વસ્તુમાં એવું છે કે જ્યારે તમે કોઈ કામની નિયત કરો તો અલ્લાહનો zikr કરો. અને ઘણા zikr ખુદાવંદી આલમે આપણને શીખવાડ્યા છે માસૂમીન અલૈહિસ્સલામ થકી. શાદી કરવી છે, બિસ્મિલ્લાહ, તમે મશવરો કરો, મશવરો કરવામાં કોન્સેલ્યો એમાં કોઈ વાંધો નથી. પરંતુ જ્યારે તમે એ કામની નિયત કરી દીધી, અલ્લાહનો નામ લઈને શરૂ કરી નાખ્યું, પછી તમે બિસ્મિલ્લાહ એ કામ તરફ આગળ વધો, ખુદા તમારા કામને સુધારી દેશે. પણ અલ્લાહનો zikr જરૂરી છે. આપણે ત્યાં શું થાય છે? દાખલા તરીકે શાદી કરવા માટે આપણે મશવરો લઈએ બધાનો કે આ કેમ છે, આ ફામી કેમ છે, શું છે. ચાલો, બધી વાત બરાબર, મશવરો લઈ લીધો, બિસ્મિલ્લાહ બોલીને હા પડી ગઈ. પછી શું થાય? પછી જ સાચો ખેલ શરૂ થાય. હા પડી જાય ને પછી ઓલા જાત જાતના માણસો આવશે, અરે આ તો આવો છે ને, અરે આ તો આવી છે, અરે એનો બાપ આવો છે, અરે એની માં આવી છે. ભલે જે હોય, હવે હા પડી ગઈ છે, અલ્લાહના નામથી બિસ્મિલ્લાહ બોલીને કર્યું છે, હવે પૂરું કરના. હવે તો બીજા સામે ના જો, અલ્લાહના zikr સાથે કામની શરૂઆત કરીશ, ખુદા તને એમાં બરકત આપશે. નહીતર ફિતનો અને ફસાદ ફેલાવવા વાળા વધારે છે, એ લોકો સામે તો ના જો. એક સવાલ પડે મુહમ્મદ વાળો મુહમ્મદ આ કોઈ કામની નિયત કરી તો એમાં ઉતાવળ પણ ના કરીએ, બલકે ધ્યાન રાખીએ, આરામથી એ કામને આગળ વધારીએ. રસૂલ ખુદા જ્યારે જંગે ખૈબરથી પાછા ફરતા હતા, મોલાએ કાયનાતને બધા, તો એક યહૂદી ઓરત આવી, સરસ મજાનો રોટી બનાવીને બકરો કાપ્યો હતો, આબાદ શેક્યો હતો, અને એ એવો ભાગ લઈને આવી હતી, મસન રામ કે કઈ એવું કે જે રસૂલે ખુદાને વધારે પસંદ હતું, એ શેકેલું ગોશ. કહે છે કે યા રસૂલુલ્લાહ, હું તમારા માટે આ લઈને આવી છું, તમને આ વધારે ભાવે છે, મને ખબર છે કે હું એટલા માટે હું તમારા માટે લઈને આવી છું. બિસ્મિલ્લાહ. હજી રસૂલે ખુદાની ને એ યહૂદી ઓરતની વાત ચાલતી હતી, એવામાં બેરા ઇબ્ને મારૂફ એમાંથી ગોશનો ટુકડો કાપીને પરવારો મોઢામાં મૂકે છે. શેકેલું આબાદ ગોશ હતું, ભૂખ્યો હતો, એટલે ઇબ્ને મારૂફ જે છે એ સીધો મોઢામાં મૂકે છે. મૌલાએ કાયનાત કહે છે કે આ બદઅખલાકી કહેવાય, બરાબર નથી કે તું આ જે છે ગોશને આવી રીતે ખાઈ લે. હજી રસૂલે ખુદાએ હદીઓ કબૂલ નથી કર્યો, રસૂલે ખુદાએ ખાધું નથી, અને તું રસૂલે ખુદા કરતા આગળ વધી જાય છે. ન તો રસૂલે ખુદાની ઇજાઝત લીધી છે, ન તો યહૂદીની ઇજાઝત લીધી છે. તો કે હવે તો રસૂલે ખુદાનો જ માલ છે ને, રસૂલે ખુદા ક્યાં કંજૂસ છે? વાત બરાબર છે, કંજૂસ નથી, પણ અહીંયા એક અખલાકની વાત છે, તારે ઉતાવળ નથી કરવી. હજી વાત હાલતી હતી, એ ઇબ્ને મારૂફની હાલત ખરાબ થાય છે ને, પડી જાય છે. શું થાય છે? પડી જાય છે. લોકો જોવે જ્યાં તો ઇલ્લા લીલ્લા દુનિયાથી રૂકશે. ખબર પડી કે એ આખું ગોશ્ત
ઝેર વાળું હતું, આખા ગોશમાં ઝેર. રસૂલે ખુદા પૂછે છે, પેલી બાયડી ક્યાં જાય છે, અમને બધા મારી નાખવાનો વિચાર હતો? તો કે રસૂલે ખુદા વાત સાચી છે, આ ગોશમાં મેં ખુદ ઝેર નાખેલું છે, અને એવું ઝેર છે એક બટકું ખાય માણસ ફીની થઈ જાય, મરી જાય. કે તો કે મારો બાપ અને મારો ભાઈ આ ખૈબરની લડાઈમાં કત્લ થઈ ગયા તમારા લોકો હાથે, હું એકલી છું. હવે મેં તમારું ઇમ્તિહાન લેવાની કોશિશ કરી કે અગર જો તમે કોઈ સામાન્ય બાદશાહ હશો તો આ ગોશ ખાઈ લેશો અને તમે મરી જશો તો મેં મારો બદલો લઈ લીધો કહેવાશે. પણ અગર જો ખરેખર રસૂલ હશો તો એમાં પણ મારું ઇમ્તિહાન થઈ જશે. અગર સાચા રસૂલ હશો તો તમે આનાથી બચી જશો અને તમને આ અસર નહીં થાય, ગમે રીતે તમે બચી જશો. અને તમે ખબર પડી ગઈ કે આમાં ઝેર છે. રસૂલે ખુદા કહે છે કે તને ખબર છે કે હું આને ખાઉં? તો કે હા. તો કે ખાશો તો મરી જશો કારણ કે આમાં ઝેર છે. રસૂલે ખુદા કહે છે તારી સામે હું આને ખાવાની શરૂઆત કરું છું. રસૂલે ખુદા શરૂઆત કરે છે ذکرنی બિસ્મિલ્લાહ શાફી બિસ્મિલ્લાહ કાફી બિસ્મિલ્લાહ મુઆફી બિસ્મિલ્લાહ الذي لا بسم الله الذي لا يرد مع اسمه شيء بسم الله الذي لا يضر مع اسمه شيء وهو السميع العليم. આ દુઆ પડે છે રસૂલ ખુદા, અને આ યાદ થઈ જાય તો હર દવા ખાવા પહેલા તો જમવા પહેલા આ દુઆ પડીએ કે જેથી એની બુરાઈ આપણને ના નડે. રસૂલ ખુદાએ આ zikr સાથે એ આખું ગોશ ખાધું અને એની સામે ઉભા છે, વાતોચીતો કરે છે. જોયું, મને કાંઈ નહીં થાય, વ્યાધિ ના કર. શું કામ? કારણ કે મેં અલ્લાહના zikરથી આ કામની શરૂઆત કરી. મેં નિયત કરી ખાવાની, આ zikr સાથે શરૂઆત કરી, માટે મને કાંઈ થયું નહીં. કહેવાનો મકસદ એ છે જ્યારે કોઈ કામની નિયત કરો તો તમે zikr ખુદા કરો. ઇબ્ન મારૂફ મયરો શું કામ? ઉતાવળ કરવા, ના બિસ્મિલ્લાહ બોલ્યો, ના કાંઈ રસૂલની રજા લીધી, આમ નામ જે કામ કરવું છે બિસ્મિલ્લાહ કરી નાખ્યું. પોતાની બદ અખલાકીના કારણે મળ્યો. જ્યારે રસૂલે ખુદાએ ઈ ખાધું, જે ઇબ્ન મારૂફે ખાધું તો ઈ જ રસૂલે ખુદાએ ખાધું. રસૂલે ખુદાએ વધારે ખાધું હતું, પણ નબી છે, અલ્લાહના zikr સાથે ખાધું, નબુવતની સાબિતી માટે ખાધું, કઈ નથી. આપણે પણ જિંદગીમાં કોશિશ કરીએ કે આપણા દરેક કામની આગળ zikr ખુદા હોય. zikr ખુદા હશે તો શું ફાયદો થશે? ગઈકાલે બયાન કરી ચૂક્યો. તમે અલ્લાહનો zikr કરશો, ખુદા તમારો zikr કરશે. આખિરમાં અલ્લાહની બારગાહમાં દુઆ કરીએ, પરવરદિગારા बेहक मोहम्मद व आल मोहम्मद हमारा गुनाह कबीरा सगीरा ने माफ़ फरमा, हमारी मुश्किलातों ने आसान फरमा, हमारा रिस्क में बरकत इनायत फरमा. बेहक मोहम्मद व आल मोहम्मद हमने तारा जिक्र करवानो शौक અને ઇતાअत કરવાની તૌફીકાત નસીબ ફરમા. बेहक मोहम्मद व आल मोहम्मद इमाम ज़माना अल इस्लाम में ज़ुहूर में जल्द जल्द आजील फरमा, उन्हें अंसारों में शुमार फरमा. रब्बना तकब्बल मिन्ना इन्नका अंतस समीउल